નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. બહુતામ સર્વેસામ હાર્દમ હાર્દમ સ્વાગતમ વ્યાહરામી. આજે આપણે જોવાના છીએ કે વાક્ય કોણ બોલે છે નું જોડકું જે 2 માર્કમાં પૂછાય છે પાઠ નંબર 4, 8, 14 અને 19 માંથી. આમાંથી પૂછાતું હોય છે અને સાવ ઈઝી પડી જશે તમારે જો આ લેક્ચર જોઈ લીધો હશે તો એ વાક્ય કોણ બોલે છે નું જોડકું આજ ક્લિયર કરી નાખવાના છીએ ભાઈ. તો એમાં કયા કયા પૂછાય છે તો કે પાઠ નંબર 4, 8, 14 ને 19 માંથી 3 વાક્ય પૂછાય. હવે એમાં આપણે ધ્યાન રાખી શકીએ. જો પહેલી વાત તો તમને એ ખબર પડવી જોઈએ કે આ વાક્ય કયા પાઠનું છે. આટલું ખબર પડી ગઈ ને તો તમારું કામ થઈ ગયું. તો પહેલા એમ કે છે તે તથૈવ તિષ્ઠન્તિ. શું કે છે? તે તથૈવ તિષ્ઠન્તિ. ભાઈ તે એમના એમ રહે છે. કોણ? તો કે પથ્થર વગેરે જડ પદાર્થ. એટલે કે આ પાઠ નંબર કયો છે? 8. 8માનું વાક્ય છે. ઇદમ આસનમ તત્ર સ્થાતવ્યમ. આ આસન છે એના ઉપર બેસો. આવું કેમાં આવે છે? ચાણક્ય કહે છે ચંદનદાસને, બરોબર? તો પાઠ નંબર 14માં આવે છે. યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. જો વાક્ય બોલવાથી થાય તો આ પૃથ્વી જીતાઈ જાય. કયા પાઠમાં આવે છે સાહેબ? આવું તો લગભગ 4 પાઠમાં આવે છે. આવે છે કે નહીં? ચોથા પાઠમાં આવે ને છોકરાઓ? ચોથા પાઠમાં આવે. હવે જો ચોથા પાઠમાંથી આમાં કોણ કોણ છે? ચોથા પાઠવાળું કોઈ હોય તો એ શકુની છે. શકુની ચોથા પાઠનો છે કે નહીં? હા. સુનિત પુનિત બે આ બે 8મા પાઠના છે. એના પછી ચાણક્ય છે. ચાણક્ય કયા પાઠના છે? 14 પાઠના. આવડી ગયું. ચોથો પાઠ આ તો ચોથામાં ચોથું જડાઈ ગયું. 14મો પાઠ 14માં 14મું જોડાઈ ગયું. થઈ ગયું. 2 જ વાક્ય હોય, 3માંથી 2. આપણે 3 3 લખી નાખવાના, પણ આવડી જાય કે નહીં? આવડી જાય. હવે આ તે તથૈવ તિષ્ઠન્તિ એમના એમ રહે છે એ પુનિત બોલે છે, બરોબર? પણ એ તો કદાચ ખોટું પડે તોય બાકીના 2 તો તમારા સાચા થયા કે નહીં? સમજો છો? એવી જ રીતે જો બીજું વાક્ય જોઈએ છીએ. શાંતમ પાપમ શાંતમ પાપમ. કયો પાઠ છે સાહેબ? આ તો ચોથા પાઠમાં આવે છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ. ભાઈ બીજું કામ શું છે? પાઠ નંબર 8માં આવે છે. ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું રાજ્ય નહીં. આ તો સાહેબ 14મા પાઠમાં આવે છે. હવે જો ઘટોત્કચ કયા પાઠમાં છે? ચોથા પાઠમાં. સુનિત 8મા પાઠમાં. ચાણક્ય 14મા પાઠમાં. ચંદનદાસ 14મા પાઠના. મતલબ કે આમાં 2 14મા પાઠવાળા થઈ ગયા. તો એને સ્કીપ કરો. ચોથો પાઠ, 8મો પાઠ, 8મો પાઠ. હામ જ છે આમાં તો જોઈ લ્યો. સમજાણું? ભાઈ શાંતમ પાપમ આવું ઘટોત્કચ બોલે છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ એવું સુનિત બોલે છે. અને ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું નહીં, આવું કોણ બોલે છે? ચાણક્ય બોલે છે. તો ચંદનદાસ તમારો ક્યાંય આવતો નથી, પણ આ મેચ કરી લેવાનું પાઠ એટલે આવડી જાય કે ભાઈ આ પાઠ ને આ કેરેક્ટર. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ જોવું જોઈએ તમે. હું પછી પ્રવેશું છું. અહમ પૃષ્ઠત પ્રવિશામી. આ તો સાહેબ 19મો પાઠ છે, જે પરિવ્રાજક ને સાંડિલ્ય વાળો. તો આપણે માણસ કહેવાય નહીં, 8મો પાઠ છે. જેવી ગુરુજીની આજ્ઞા 14મો પાઠ છે. સુનિત 8મા પાઠમાં આવે. શિષ્ય 14મા પાઠમાં આવે. ચાણક્ય 14મા પાઠમાં આવે. સાંડિલ્ય 19મા પાઠમાં આવે. ચાલો 8મો મેચ થઈ ગયો. આપણે માણસ કહેવાય ને એવું કોણ બોલ્યું હતું? સુનિત. 19મો મેચ થઈ ગયો કે ભાઈ હું પાછળથી આવું છું, હું તમારે પછી આવું છું, કોણ બોલ્યું હતું? સાંડિલ્ય. હવે 14મા પાઠમાં છે જેવી ગુરુજીની આજ્ઞા. ગુરુજી કોણ હતા? ચાણક્ય. તો ચાણક્ય તો એમ ન કે જેવી ગુરુજીની આજ્ઞા. ગુરુને કોણ કહેતો હોય? શિષ્ય જ કહેતો હોય. તો શિષ્ય બોલ્યો તો વાક્ય થઈ ગયું. આ વાક્યમાંથી આમાંથી જશે, બહાર નહીં જાય, જોઈ લેજો તમે. અક્ષાન વિમુચીય ભવ બાણ યોગ્ય. ભાઈ તારા પાસા છોડીને યુદ્ધ માટે તૈયાર થા. આવું કેમ આવે છે? પાઠ નંબર 4માં આવે છે. કેવો તણકલાનો આગ સામે વિરોધ 14મા પાઠમાં આવે છે. આ તો ખરેખર મોર છે દીકરા. તો 19મો પાઠ. સાંડિલ્ય 19મો પાઠ. ઘટોત્કચ ચોથો પાઠ. ચંદનદાસ 14મો પાઠ અને પરિવ્રાજક 19મો પાઠ. ચાલો 19મા પાઠવાળા 2 ઓપ્શન આવ્યા, સ્કીપ કરો. ચોથો પાઠ 14મો પાઠ 14મો પાઠ. થઈ ગયો. પાસા છોડીને યુદ્ધ માટે સજ્જ થા એવું ઘટોત્કચે કીધું હતું. કેવો ભાઈ નાના તણકલાનો આગ સામે વિરોધ કેવો? આવું કોણ બોલ્યું હતું? ચંદનદાસ બોલ્યો હતો. અને મયુર છે ખરેખર આવું કોણ બોલ્યા હતા? પરિવ્રાજક બોલ્યા હતા. ઓકે, તો આ તમારા 3 વાક્ય થઈ ગયા. આગળ વધીએ છીએ આપણે નેક્સ્ટ. સ્વકીયમ રક્તમ અપી તસ્મૈ દાતવ્યમ. તો આપણે પોતાનું લોહી પણ એને આપવું જોઈએ. કયા પાઠમાં આવે છે સાહેબ? 8મા પાઠમાં આવે છે. કયા પાઠમાં આવે છે? 8મા પાઠમાં. અમે દૂતને હણનારા નથી ભાઈ, દૂતને મારનારા નથી. હો, વી આર નોટ હન્ટર ઓફ કે કિલર ઓફ એનઓઆઈ. તો ચોથો પાઠ થઈ ગયો. સાંભળ, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. 19મો પાઠ થઈ ગયો. દુર્યોધન કયા પાઠમાં આવશે? દુર્યોધન તો આવશે સાહેબ પાઠ નંબર 4માં. પુનિત 8માં. પરિવ્રાજક 19માં. સાંડિલ્ય 19માં. 19 વાળા 2 સાઈડમાં રાખો. આપણે દૂત નથી, કોણ? દુર્યોધન. પોતાનું લોહી પણ આપવું જોઈએ, કોણ? પુનિત. 8 ને 4 4 મેચ થઈ ગયા. હવે જો સાંભળ, ભણ્યા વગર વિદ્યા મળે નહીં, આવું પરિવ્રાજક બોલ્યા હતા. ઓકે, સમજાય છે ને? સમજાય જૈન સાહેબ. સિમ્પલ વાત છે. પાઠ કયો હે ખબર પડી ને તો તમને વાક્યમાં 1 માર્કે જશે નહીં. જો ભવાન એવતાવત પ્રથમો, પેલા તેમાં તમે જ છો.
14મા પાઠનું વાક્ય છે. જો મયુર હોય તો મારી આંખ ખોલું 19મા પાઠનું વાક્ય છે. માફ કર તું અને મારી વાતને સમજનારો થા આવું 4થા પાઠમાં આવે છે. હવે આમાં જો સાંડિલ્ય 19મો પાઠ, ચાણક્ય 14મો પાઠ, સુનીત 8મો પાઠ અને ધૃતરાષ્ટ્ર 4થો પાઠ. હવે જો 4થો પાઠ મારી વચનને સમજનારો થા ધૃતરાષ્ટ્ર. એના પછી જો મોર હોય તો મારી આંખ ખોલું 19મું કોણ છે? સાંડિલ્ય છે. અને તમે જ પહેલા છો આવું કોણ બોલ્યા હતા? આવું બોલ્યા હતા ચાણક્ય, કેમ કે 4થો પાઠ ક્યાંય આવી ગયો છે. તો મતલબ આમાં કોણ નથી બોલ્યું? સુનિત નથી બોલ્યું, બાકી બધા બોલી ગયા. બરોબર, થઈ ગયું મેચ થઈ ગયો સાહેબ. આગળ વધો. એના પછી જો આવું પુત્ર કયો પાઠ છે? પાઠ નંબર 4. એના પછી કોણ રાજાની વિરુદ્ધ જાય? 14મો પાઠ. અને તમે જ પહેલા છો નહીં, હે શ્રીમાન પહેલા તમે પ્રવેશો 19મો પાઠ. ધૃતરાષ્ટ્ર પાઠ નંબર 4, સાંડિલ્ય 19, ચંદનદાસ 14, ચાણક્ય 14. હવે જો 4 ધૃતરાષ્ટ્ર સાંડિલ્ય આમાં મળી ગયું. હવે 14મો પાઠ કોણ અભાગ્યો રાજાની વિરુદ્ધ આચરણ કરે આવું કોણ બોલ્યા હતા? ચંદનદાસ બોલ્યા હતા. તો આમાં ચાણક્ય ક્યાંય આવ્યા નથી. સમજાણું? સમજાઈ ગયું. 3 જોડકા લખી નાખવાના. એક કદાચ ભૂલથી સાચું પડી જાય તો એક આપણે મળે ને માર્ક, ખોટો જાય નહીં ને. હા, જો વાક્ય ભવે સર્વક્ષત્ર વધ કૃત. જો વાક્ય બોલવા થાય તો વાક્ય ક્ષત્રિયોનો વધ થાય. આવું કોણ બોલ્યું હતું? કે સાહેબ પાઠ નંબર 4માં બોલ્યું હતું. ન જાણામી કુત્ર ગતો, નથી જાણતો ક્યાં ગયા. 14મો પાઠ. પઠને એને કેમ ભવિષ્ય હતી? ભણવાથી શું થાય? રહી 19મા પાઠમાં આવું બોલ્યો, ભણવાથી શું થાય? બરોબર. હવે જો ચંદનદાસ પાઠ નંબર 14, સાંડિલ્ય પાઠ નંબર 19, શકુની પાઠ નંબર 4, પરિવ્રાજક 19. હવે તમને ખબર છે પાઠ નંબર 4 તો 4 નંબરમાં કોણ આવે? શકુની આવે. નથી જાણતો ક્યાં ગયા? 14મો પાઠ. 14મા પાઠમાં કોણ આવે? ચંદનદાસ. હવે વહી દો 19મો પાઠ. પરિવ્રાજક કે સાંડિલ્ય? તો કે પ્રશ્ન પૂછ્યો, પ્રશ્ન પૂછવાનો સાંડિલ્ય જોઈએ. ભણવા શું થાય? ડન. સમજાય છે? સમજાય છે. નેક્સ્ટ આગળ વધો. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી ખંટાત. અરે રે મારા ગળામાંથી લોહી વહવા માંડ્યું. પાઠ નંબર 19. હે શેઠ ખોટી શંકા રહેવા દ્યો. 14મો પાઠ. ભો પ્રકૃતિમ ગત, જો પોતાના સ્વભાવ ઉપર ગયો. શકુની પાઠ નંબર 4, સાંડિલ્ય 19, ચાણક્ય 14, દુર્યોધન 4. તો મીન્સ કે 14મો પાઠ શેઠ શંકા રહેવા દ્યો. ચાણક્ય ગળામાં લોહી નીકળે છે. સાંડિલ્ય જો પોતાના સ્વભાવ ઉપર ગયો. દુર્યોધન. થઈ ગયું? થઈ જ જાય ને સાહેબ. હું ન થાય લ્યો. થઈ ગયું. મારા ગળામાંથી લોહી વહે છે. સાંડિલ્ય શેઠ ખોટી શંકા રહેવા દ્યો. ચાણક્ય જો પોતાના સ્વભાવ ઉપર ગયો. એ બોલ્યો તો દુર્યોધન. ઇઝ ઇટ ક્લિયર? સમજાઈ ગયું? હા સાહેબ સમજાઈ ગયું. આગળ વધીએ છીએ. કેનાપી અનભિજ્ઞેન આર્યસ્ય તદ નિવેદિતમ. ભાઈ કોઈ અજાણ્યા માણસે તમને આવું કીધું હશે. પાઠ નંબર 14. અત કિમ સત્યમ મયુર. હા છોરા, હાચે મોર હે અને અમે ખરેખર રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. પાઠ નંબર 4. દુર્યોધન 4, ચંદનદાસ 14, સાંડિલ્ય 19, પરિવ્રાજક 19. 4 પાઠ દુર્યોધન મળી ગયું. અમે ભાઈ ખરેખર રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવના છીએ. એવું કોણ બોલ્યો હતો? દુર્યોધન. હાસ તો સાચે મોર છે. કોણ બોલ્યું હતું? પરિવ્રાજક. કોઈ અજાણ્યા માણસે તમને આવું જણાવ્યું હશે. ચંદનદાસ. આવડી જાય ને સાહેબ? આવું આવડી જાય. હાલો આગળ વધીએ છીએ. 2-4 વાક્ય વહી 4 આપી દીધા. માર્ગે ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. પાઠ નંબર 8. ઉપાધ્યાય આ રહ્યા શેઠ ચંદનદાસ. પાઠ નંબર 14. પ્રવેશ અગ્રત, પહેલા તું પ્રવેશ કર. 19. જનાર્દનનો છેલ્લો સંદેશ. 4. ચાલો હવે દુર્યોધન પાઠ નંબર 4, પરિવ્રાજક પાઠ નંબર 19, શિષ્ય પાઠ નંબર 14, પુનિત 8, ઘટોત્કચ 4. હવે તમને 4 2 વાર દેખાય છે ને? હા, તો 4 ને હમણાં રાખીએ. 19મું. પહેલા તું પ્રવેશ અગ્રત, પહેલા પ્રવેશ કર. પરિવ્રાજક બોલ્યા હતા. ઉપાધ્યાય શેઠ ચંદનદાસ. કોણ બોલ્યું હતું? શિષ્ય બોલ્યું હતું. માર્ગે ક્યારેક દુર્ઘટના હોય ઘટે. કોણ બોલ્યો હતો? પુનિત બોલ્યો હતો. અને જનાર્દનનો છેલ્લો સંદેશ સાંભળી લ્યો. કોણ બોલ્યું હતું? ઘટોત્કચ બોલ્યો હતો. ડન. સમજાઈ ગયું? સમજાઈ ગયું સાહેબ. આગળના છેલ્લા વાક્યો હાલો. શું આજ્ઞા આપી છે ભગવાન કૃષ્ણએ? પાઠ નંબર 4. કયા 3 પ્રકારના કામ? પાઠ નંબર 8. અત્યાદર શંકનીય, બહુ આદર શંકા જન્માવે. 14. અને ક્ષણે ક્ષણે નાશ પામતા શરીરમાં તને શું સુંદર લાગે છે? ઘોઘેન્દ્ર. ભણવામાં ધ્યાન દે. ચંદનદાસ 14મો પાઠ, સાંડિલ્ય 19મો પાઠ, પરિવ્રાજક 19મો પાઠ.
ધૃતરાષ્ટ્ર પાઠ નંબર 4, સુનીત પાઠ નંબર 8. ચાલો, પાઠ નંબર 4માં કોણ છે? એક જ છે, ધૃતરાષ્ટ્ર. તો મતલબ કે શું આજ્ઞા આપી છે કૃષ્ણ ભગવાને? આવું કોણ બોલ્યા હતા? ધૃતરાષ્ટ્ર બોલ્યા હતા. કયા કયા 3 કામ? 8મા પાઠમાંથી એક સુનીત જ છે, તો આ પ્રશ્ન પૂછવાવાળો સુનીત જ હોય. એના પછી અત્યાદર શંકનીય, વધુ પડતો આદર શંકા જન્માવે, કોણ બોલ્યું તો આવું? 14મા પાઠમાં કોણ છે? એક જ છે, ચંદનદાસ. અને ક્ષણે ક્ષણે નાશ પામતા શરીરમાં તને શું સુંદર લાગે છે, કોણ બોલ્યું તું? પરિવ્રાજક. ડન, સમજાઈ ગયું? સાંડિલિયામાં કઈ બોલ્યો નથી. હાલો આગળ વધારો સાહેબ, પૂરું થઈ ગયું. તો આ વાક્ય તમને મને એમ લાગે છે સમજાઈ ગયા હશે, ને આ વાક્યની બહાર જવાના છે નહીં, તો ખાસ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ને, તમારા ભાઈબંધને મોકલી દેવાનું. ઓકે, ત્યાં સુધી મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.